ચાલો એક એડિંગ કરો રેખાના પ્રચલ સમીકરણ પેરામેટ્રિક ઇક્વેશન ઓફ સ્ટ્રેટ લાઇન. હવે આપણે રેખાનું કાર્ટેઝીય સમીકરણ ભણ્યા, કાર્ટેઝિયન ઇક્વેશન ભણ્યા. એક તો તમને પહેલાં એ ખબર પડવી જોઈએ કે કાર્ટેઝિયન ઇક્વેશન અને પ્રચલ સમીકરણ પેરામેટ્રિક ઇક્વેશન બેયમાં ડિફરન્સ શું હોય કે કાર્ટેઝીય સમીકરણ હોય ને એમાં એક જ સમીકરણમાં એક્સ અને વાય બંને હોય. પેરામેટ્રિક ઇક્વેશન જે હોય ને પ્રચલ સમીકરણ એમાં એક્સ માટે અલગ ફોર્મ્યુલા હોય, વાય માટે અલગ ફોર્મ્યુલા હોય અને એ કોઈક ત્રીજા ચલને સાપેક્ષ હોય. માનો કે સપોઝ ટી વાળું ઇક્વેશન હોય તો આ ટી છે એને પ્રચલ કહેવાય, પેરામીટર, અને આ જે ઇક્વેશન છે એને પેરામેટ્રિક ઇક્વેશન કહેવાય. તો સ્ટ્રેટ લાઇનમાં કેવી રીતે હોય એ હું તમને સમજાવું. આપણે સપોઝ એક સ્ટ્રેટ લાઇન દોરીએ. સપોઝ આમ એક સ્ટ્રેટ લાઇન છે. પછી એ રેખા ઉપર એક બિંદુ છે એ x1 y1, પછી એક બીજું પોઈન્ટ છે બી x2 y2, અને આપણે થોડી વાર માટે એવું ધારી લઈએ કે કોઈ એક પી બિંદુ છે, પી પોઈન્ટ, એ આ રેખાખંડ એ બીનું લેમ્બડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. પી ડિવાઇડ્સ લાઇન સેગમેન્ટ એ બી ઇન ધ રેશિયો ઓફ લેમ્બડા ફ્રોમ એ તરફથી. તો તમને એટલી ખબર હોય કે જો આપણે પીના યામ XY હોય, કોઓર્ડિનેટ ઓફ P ઇઝ ઇક્વલ ટુ XY, પીના યામ ઇઝ ઇક્વલ ટુ XY, તો તમને આ ફોર્મ્યુલા આવડે છે કે x ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા x2 પ્લસ x1 અપન લેમ્બડા પ્લસ 1 અને y ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા y2 પ્લસ y1 અપન લેમ્બડા પ્લસ 1. આવા આપણા પાસે ફોર્મ્યુલા છે. અને એમાં તમને ખબર હશે કે લેમ્બડા જે છે એ બિલોંગ્સ ટુ આર આખો લેવાય પણ એક -1 નો લેવાય, કારણ કે -1 લેવા જાઓ તો આન્સર છે એ અપન 0 થાય એટલે તમને ન મળે. બીજું એક તમને આ પણ ખબર હોવી જોઈએ, ન ખબર હોય તો બરાબર યાદ કરી લેજો કે આ જે વિભાજન કરતું બિંદુ છે એ જો એ અને બીની વચ્ચે હોય તો અહીંયા લેમ્બડાની વેલ્યુ છે એ પોઝિટિવ આવે. અહીંયા લેમ્બડા ગ્રેટર દેન 0 હોય. લેમ્બડા ગ્રેટર દેન 0 એનો મતલબ અંતઃ વિભાજન, બરાબર. અને એમાં લેમ્બડા છે એ ગ્રેટર દેન 0 જ આવે. જો આ પી બિંદુ છે એ અને બીની વચ્ચે હોય તો લેમ્બડા ગ્રેટર દેન 0 જ આવે. પી બિંદુ જે છે એ જો આ સાઈડ હોય, એની આ સાઈડ, તો અહીંયા લેમ્બડાની વેલ્યુ છે એ -1 લેસ દેન લેમ્બડા લેસ દેન 0 આવે. આની ઉપરથી MCQ પૂછાય છે. જો પી બિંદુ છે એ આ સાઈડ હોય તો અહીંયા લેમ્બડાની વેલ્યુ છે એ લેસ દેન -1 આવે, -1 કરતાં નાની આવે. જો પી બિંદુ છે એ ઉપર હોય અહીંયા, તો અહીંયા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0 આવે. આ હું જે કાંઈ લખું છું એમાં વિભાજનનો ગુણોત્તર એ તરફથી છે, રેશિયો છે એ ફ્રોમ એ એમ માનીને આપણે કામ કરીએ છીએ. બી તરફથી હોય તો આખી વસ્તુ પાછી બદલાઈ જાય, બરાબર. તમારે એવું યાદ રાખવાનું કે આવી જો વેલ્યુ હોય તો પી બિંદુ જે તરફથી વિભાજનનો ગુણોત્તર આપ્યો હોય એ તરફ હોય, એમ એવું યાદ રાખજો. એ તરફથી હોય બી તરફથી હોય, અહીંયા તો લેમ્બડા ગ્રેટર દેન 0 જ હોય, બરાબર. અને અહીંયા લેમ્બડા છે લેસ દેન -1 હોય. વિભાજન કરતું બિંદુ છે એ બી ઉપર આવી શકે નહીં. આ તમને ખબર હોવી જોઈએ, કારણ કે એનું કારણ છે કે એ તરફથી તમે જ્યારે લેમ્બડાનો વિચાર કરો તો લેમ્બડા એટલે જનરલી આપણે શું લેતા હોઈએ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ AP અપન PB. એ તરફથી લ્યો તો હવે માનો કે પી બિંદુ અહીંયા હોય તો આ PB કેટલું થઈ જાય? 0, અને એ શક્ય નથી. એટલે વિભાજન કરતું બિંદુ કોઈ દિવસ બી બિંદુ ઉપર આવી શકે નહીં. તમને લેમ્બડાની વેલ્યુ ઉપરથી પીનું લોકેશન ખબર પડી જાય કે પી છે એ ક્યાં આવશે,
બરાબર, એટલે આ એક મુદ્દો ધ્યાન રાખજો. આની બધી ઘણા બધા MCQ આવે છે. બીજું, આ જે છે ને એક્સ અને વાય, એને રેખાના પ્રચલ સમીકરણ જ કહેવાય. લેમડાના સ્વરૂપમાં છે, આમાં લેમડા છે એ પ્રચલ છે, પેરામીટર કહેવાય. તો આને આપણે પ્રચલ સમીકરણ જ કહી શકીએ. પણ આને પ્રચલ સમીકરણ કહેવામાં શું થાય કે તમે લેમડાની કોઈ પણ વેલ્યુ લ્યો તો તમને આ સ્ટ્રેટ લાઇન ઉપરનું દરેક બિંદુ મળવું જોઈએ, તો એને તમે પ્રચલ સમીકરણ કહી શકો. જો આમાં તમે જુઓ, આમાં તમે લેમડા ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો જોઈએ તો x ઇઝ ઇક્વલ ટુ x1 આવશે જો, અને y ઇઝ ઇક્વલ ટુ y1 આવશે. એટલે કયું બિંદુ આવ્યું? એ. તમારે x ઇઝ ઇક્વલ ટુ x2 અને y ઇઝ ઇક્વલ ટુ y2 લખવું હોય એ કોઈ દી નહીં આવે. એટલે એક આ એની ખામી કહેવાય કે ભાઈ આને જો તમે પ્રચલ સમીકરણ કહેવા જાઓ તો તમને આ બી બિંદુ મળતું નથી. તમારે દાખલા તરીકે આ રેખા AB છે ને, આ રેખા AB, એને જો ગણ સ્વરૂપમાં લખવું હોય સેટ ફોર્મમાં તો એને આમ લખાય કે AB ઇઝ ઇક્વલ ટુ, પહેલાં તો મને એમ કહો રેખા એટલે બિંદુઓનો ગણ કે નહીં? રેખા એટલે બધા બિંદુઓનો ગણ, અને એમાં બધા બિંદુઓનો ગણ કે જેમાં x ઇઝ ઇક્વલ ટુ લેમડા x2 પ્લસ x1 અપન લેમડા પ્લસ 1 થાય. પછી y ઇઝ ઇક્વલ ટુ લેમડા y2 પ્લસ y1 અપન લેમડા પ્લસ 1 લેવાનું. એમાં લેમડાની વેલ્યુ ક્યાંથી લેવાની? બિલોંગ્સ ટુ r માઇનસ માઇનસ 1. પણ જરા વિચારીને મને કહો કે હું આમ લખું તો આ રેખા ઉપરના બધા બિંદુ આવી ગયા, સ્ટ્રેટ લાઇન પરના બધા જ પોઈન્ટ આવી ગયા, કોઈ રહી ગયું? બી રહી ગયું. કારણ કે આ ફોર્મ્યુલાની મદદથી તમને બી પોઈન્ટ મળતું નથી. હવે જો તમારે સ્ટ્રેટ લાઇનને સેટ ફોર્મમાં લખવી હોય તો તમારે અહીંયા પાછું વધારાનું એમ લખવું પડે કે યુનિયન બી. આમ બી બિંદુ અલગથી ઉમેરવું પડે તો તમે આ રેખાને ગણ સ્વરૂપમાં લખ્યું કહેવાય. બરાબર. હવે આ જે ખામી છે ને, બે ખામી છે. એક તો તમે લેમડા ઇઝ ઇક્વલ ટુ -1 નથી લઈ શકતા. બીજું એ છે કે આ ફોર્મ્યુલાની મદદથી તમને બી બિંદુ મળતું નથી. આ બે ખામી દૂર કરવા માટે આપણે એક બીજા સમીકરણ તારવવા છે. હવે જો એ બીજા સમીકરણ જે છે એ આપણે કેવી રીતે તારવશું એ જરા જોઈ લો. હું શું કરું છું કે સૌથી પહેલાં આ લેમડા અપન લેમડા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ ટી સપોઝ કરી લઉં, આવું ધારી લઉં છું. તો પહેલાં મને એમ કહો કે 1 માઇનસ લેમડા, આનું જો આપણે સાદું રૂપ આપીએ, મારે જરૂર પડવાની છે એટલે, તો આમ આવશે. સોરી, 1 માઇનસ લેમડા નહીં પણ 1 માઇનસ ટી. આપણે 1 માઇનસ ટીનું જો સાદું રૂપ આપીએ તો આમ આવશે કે 1 માઇનસ ટી એટલે આપણે શું સપોઝ કર્યું? લેમડા અપન લેમડા પ્લસ 1. તો ધેરફોર 1 માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ લેમડા પ્લસ 1 લસા લઈ લ્યો તો લેમડા પ્લસ 1 માઇનસ લેમડા અપન લેમડા પ્લસ 1. લેમડા લેમડા કેન્સલ થયું એટલે 1 અપન લેમડા પ્લસ 1 થયું, 1 માઇનસ ટી એટલે. હવે આ જે સમીકરણ છે x ઇઝ ઇક્વલ ટુ લેમડા x2 પ્લસ x1 અપન લેમડા પ્લસ 1, આને હું આમ લખી શકું કે x ઇઝ ઇક્વલ ટુ લેમડા અપન લેમડા પ્લસ 1 ઇન્ટુ x2 પ્લસ 1 અપન લેમડા પ્લસ 1 ઇન્ટુ x1. જુઓ તો આ લેમડા પ્લસ 1 છે, આ બેયના છેદમાં કહેવાય કે નહીં? તો આ લેમડા અપન લેમડા પ્લસ 1 એટલે આપણે શું સપોઝ કર્યું? ટી. એટલે આ ઇક્વેશન આમ થઈ ગયું કે x ઇઝ ઇક્વલ ટુ tx2 પ્લસ આ 1 અપન લેમડા પ્લસ 1 એટલે 1 માઇનસ ટી, એટલે આ થઈ ગયું 1 માઇનસ ટી ઇન્ટુ x1. અને એવી જ રીતે માનો કે મેં આનું સાદું રૂપ આપ્યું હોત y વાળાનું, તો એ y ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું હોત? ty2 પ્લસ 1 માઇનસ ટી ઇન્ટુ y1. અને મને એટલું કહો, આમાં આપણે લેમડા ઇઝ ઇક્વલ ટુ -1 શું કામ નથી લેતા? અપન 0 થાય. આને બિચારાને કંઈ છેદ જ નથી, કાંઈ અપન જેવું છે જ નહીં. એટલે તમે ટી માટે સૂચના શું લખી શકો? બિલોંગ્સ ટુ આર. તો હવે છે ને
આ જે સ્ટ્રેટ લાઇન AB જે છે, સ્ટ્રેટ લાઇન AB, એને હું આમ લખી શકું કે સ્ટ્રેટ લાઇન AB ઇઝ ઇક્વલ ટુ બધા બિંદુઓનો ગણ, કે જ્યાં x યામ તમારે આ સૂત્રથી શોધવાનો, tx2 પ્લસ 1 માઇનસ t ઇન્ટુ x1. કોઈ પણ પોઈન્ટ હોય એનો x કોઓર્ડિનેટ તમારે આ ફોર્મ્યુલાથી શોધવાનો, y કોઓર્ડિનેટ તમારે આ ફોર્મ્યુલાથી શોધવાનો, ty2 પ્લસ 1 માઇનસ t ઇન્ટુ y1. અને એમાં હું સૂચના એમ લખું કે t બિલોંગ્સ ટુ r. હવે આમાં જે ખામી હતી એ આમાં દૂર થઈ કે કેમ એ પહેલાં આપણે ચેક કરી લઈએ. આમાં બી બિંદુ જવાબમાં નહોતું આવતું ક્યારેય. x ઇઝ ઇક્વલ ટુ x2 ને y ઇઝ ઇક્વલ ટુ y2 એવો આન્સર આવતો નહોતો. આમાં t ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો જોઈએ, x ઇઝ ઇક્વલ ટુ x2 ને y ઇઝ ઇક્વલ ટુ y2 આવે. એટલે તમારે જો આ બી બિંદુ જોતું હોય તો અહીંયા t ઇઝ ઇક્વલ ટુ કેટલું લેવું પડે? 1 લેવું પડે. t ઇઝ ઇક્વલ ટુ 1. હવે પાછું આપણે એ જોવું પડે કે બી બિંદુ આવ્યું તો પાછું ઓલું એ બિંદુ વયું નથી જતું ને, કારણ કે આમાં પાછું એ બિંદુ આવતું હતું. તો આમાં t ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો જોઈએ, x ઇઝ ઇક્વલ ટુ x1 ને y ઇઝ ઇક્વલ ટુ y1 આવે તો અહીંયા t ઇઝ ઇક્વલ ટુ 0 આવે. અને બીજી એક વાત, આ જે ઇક્વેશન છે ને એમાં તમે જુઓ કે અહીંયા લેમડા ધન હોય, અહીંયા લેમડા ઋણ હોય, અહીંયા લેમડા ઋણ હોય, આમ થોડુંક આમ અનઇવન જેવું છે. ટીમાં એવું નથી. ટીમાં છે ને જો અહીંયા t ઇઝ ઇક્વલ ટુ 0 આવે, અહીંયા t ઇઝ ઇક્વલ ટુ 1 આવે, આ બેની વચ્ચે ટીની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે જ આવે, સંખ્યા રેખા મુજબ આવે, નંબર લાઈન મુજબ. એટલે તમારે ખાસ યાદ ન રાખવું પડે. અહીંયા ટીની વેલ્યુ છે ને એ લેસ ધેન 0 જ આવે આ બાજુ, અને અહીંયા ટીની વેલ્યુ છે એ ગ્રેટર ધેન 1 આવે. તમે જો એક્ઝેક્ટ સંખ્યા રેખા મુજબ છે. એટલે તમારે કોઈ બિંદુ હોય એમાં જે ટીની વેલ્યુ આવે કોઈ પોઈન્ટ માટે, એ ટીની વેલ્યુ ઉપરથી તમને એ પોઈન્ટનું લોકેશન ખબર પડી જાય કે એ બિંદુ આ રેખા ઉપર ક્યાં હશે. એટલે એક તો તમારે ખાસ યાદ રાખી લેવાનું, આ બે વસ્તુ ખાસ યાદ રાખજો, t ઇઝ ઇક્વલ ટુ 0, t ઇઝ ઇક્વલ ટુ 1. આ બે યાદ રહે ને એટલે બાકીનું બધું તેની મેળે યાદ રહી જાય એવું છે. બરાબર? તો આ જે બે સમીકરણ છે, આ જે બે સમીકરણ આપણે તાર્યા, આને આપણે રેખાના પ્રચલ સમીકરણ કહીએ છીએ, પેરામેટ્રિક ઇક્વેશન. મેં કીધું એમ આને પ્રચલ સમીકરણ કહેવાય, આને પ્રચલ સમીકરણ કહેવાય. બે એકના એક જ છે પણ આમાં ફેસિલિટી થોડીક વધારે છે. એટલે આપણે હવેથી પ્રચલ સમીકરણ આને કહેવાના છીએ. અને તમારે પ્રચલ સમીકરણ શોધવા હોય તો તમારે જરૂર શેની પડશે? x1 y1 અને x2 y2 ની. એટલે કે રેખા ઉપરના બે બિંદુની. તમને સ્ટ્રેટ લાઇન ઉપર કોઈ બે પોઈન્ટ આપે એટલે તમે એની ઉપરથી પ્રચલ સમીકરણ શોધી શકો. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખી લેવું જોઈએ. આ ફોર્મ્યુલા યાદ રહી જાય એટલે તમને પ્રચલ સમીકરણ શોધતા આવડશે. બરાબર? તો પહેલાં આટલું વ્યવસ્થિત લખી લ્યો. જો હવે એક વસ્તુ બીજી પણ એક યાદ રાખવી જોઈએ તમારે. એક તો તમને આ ફિગર તો યાદ હોવી જ જોશે, એ તો આપણે દોરીએ જ છીએ. આ જે ફિગર છે એની ઉપરથી કેટલીક વસ્તુ પૂછાય છે. આ એના યામ છે એ x1 y1, આ બીના યામ છે એ x2 y2. પછી આપણે એવું યાદ રાખ્યું કે અહીંયા t ઇઝ ઇક્વલ ટુ 0 હોય, અહીંયા t ઇઝ ઇક્વલ ટુ 1 હોય, અહીંયા ટીની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે હોય, અહીંયા ટીની વેલ્યુ છે એ લેસ ધેન 0 હોય, અહીંયા ટીની વેલ્યુ છે એ ગ્રેટર ધેન 1 હોય. બરાબર? આટલું આપણે યાદ રાખ્યું છે. આની ઉપરથી તમને આટલી વસ્તુ પૂછાય છે. જુઓ, પહેલાં સમજી લેજો પછી લખજો. એક તમને એવું પૂછે કે રેખા AB જે છે, સ્ટ્રેટ લાઇન AB, એને ગણ સ્વરૂપમાં દર્શાવો. સેટ ફોર્મમાં તમારે એને બતાવવાનું હોય. તો એ તો મેં તમને લખાયું, આપણે ફરીવાર લખીએ કે સેટ ફોર્મમાં આમ લખાય કે XY, કે જ્યાં x ઇઝ ઇક્વલ ટુ tx2 પ્લસ 1 માઇનસ t ઇન્ટુ x1, y ઇઝ ઇક્વલ ટુ ty2
પ્લસ 1 માઇનસ ટી ઇન્ટુ y1 અને ટી બિલોંગ્સ ટુ આર. એટલે આ આપણે રેખા એ બીને ગણ સ્વરૂપમાં દર્શાવ્યું કહેવાય. તમે ટીની અલગ અલગ વેલ્યુ લ્યો ને એ તમે આમાં મૂકો એટલે તમને આ રેખા ઉપરના અલગ અલગ બિંદુઓ મળે. અને એમાંય તમને જો કોઈ બાય ફોર્સ એમ કે ભાઈ મારે બિંદુ એ અને બીની વચ્ચે જ લાવવા છે તો તમારે કમ્પલસરી ટીની કિંમત 0 અને 1ની વચ્ચેની જ મૂકવાની. તો તમને એ અને બીની વચ્ચેના જ બિંદુ મળે. તમે ટીની વેલ્યુ છે લેસ દેન 0 મૂકો તો બિંદુ આ બાજુના જ મળે. હવે આને આધારે તમને એક આવું પૂછાય છે. જો તમને એમ કે રેખાખંડ એ બી જે છે, લાઇન સેગમેન્ટ એ બી, એને આપણે સેટ ફોર્મમાં લખવાનું છે. તો આને જો સેટ ફોર્મમાં લખવું હોય ને તો લાઇન સેગમેન્ટ એ બી જે છે એ પણ છે તો બિંદુઓનો ગણ જ, સેટ ઓફ પોઈન્ટ્સ, અને એના બિંદુઓ પણ તમને આનાથી જ મળે. tx2 પ્લસ 1 માઇનસ ટી ઇન્ટુ x1 y ઇઝ ઇક્વલ ટુ ty2 પ્લસ 1 માઇનસ ટી ઇન્ટુ y1. પણ હવે શું થાય કે તમારે રેખાખંડ એ બી બનાવવો હોય તો તમારે આટલા જ બિંદુ જોતા છે. આ બાજુના બિંદુ નથી જોતા, આ બાજુના બિંદુ નથી જોતા. તો બિંદુ ઉપર કંટ્રોલ કેવી રીતે કરી શકાય? ટીની વેલ્યુ ઉપરથી. અહીંયા મેં શું લખ્યું છે જુઓ તો, ટી બિલોંગ્સ ટુ આર. પણ હવે મારે જો આ જ બિંદુઓ જોતા હોય તો મારે ટીની વેલ્યુ આવી જ લેવી પડે. અચ્છા, 0 લેવાય કે ન લેવાય? લેવાય કે ન લેવાય? આ રેખાખંડ એ બીમાં એ બિંદુ ગણાય કે ન ગણાય? ગણાય. એટલે ટી ઇઝ ઇક્વલ ટુ 0 લેવાય. 1 લેવાય કે ન લેવાય? લેવાય. અને વચ્ચેની વેલ્યુ લેવાય. એટલે હું જો અહીંયા બાજુમાં આવું લખી દઉં ને કે 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ ટી લેસ દેન ઓર ઇક્વલ ટુ 1, તો આ રેખાખંડ એ બી બની ગયો. તમે આ 0 થી 1 એને તમે આમ લખી શકો, ટી બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to 1. આમ સૂચના લખો તોય વાંધો નહીં, 0 to 1 ટૂંકમાં લેવું પડે. બરાબર. હવે તમને એક આવું પણ પૂછે છે, તમને એમ કે કિરણ એ બી છે અને ગણ સ્વરૂપમાં દર્શાવો. રે એ બી, તો રે એ બી એટલે એ પણ છે તો બિંદુઓનો ગણ જ, એટલે એક્સ વાય કે જ્યાં આ તો બધું એમને જ લખવાનું. ખાલી તમારે ટીની સૂચનામાં ધ્યાન રાખવાનું. હવે કિરણ એ બી કોને કહેવાય? આને. આમ તો આ બધા બિંદુ જોતા હોય તો આપણે ટીની વેલ્યુ 0 લેવાની, 0 અને 1ની વચ્ચે નહીં લેવાની, 1 લેવાની, 1 કરતાં મોટી લેવાની, અથવા તો આમ ટ્રાફિક પોલીસની જેમ એ ઉપર ઊભા રહી જાવ આમ સાઈડ આપવાની છે. તો અહીંયા 0 છે, આ બાજુ 0 કરતાં મોટી વેલ્યુ આવે. એટલે તમે સિમ્પલ એક એવી સૂચના લખી નાખો કે ટી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, તો આ કિરણ બની ગયું, રે થઈ ગયું. પછી આ સૂચના અલગ અલગ રીતે લખાય. તમે આ સૂચના આમ લખો તોય ચાલે, આ ટી બિલોંગ્સ ટુ તમે આમ લખો તોય ચાલે કે 0 ટુ ઇન્ફિનિટિવ. તમે આ સૂચના આમ લખો તોય ચાલે કે ટી બિલોંગ્સ ટુ આર પ્લસ યુનિયન 0. આ બધું એકનું એક જ થયું. તો આ આપણે કિરણ એ બી એને ગણ સ્વરૂપમાં લખ્યું કહેવાય. આ વસ્તુ કોમન જ આવે બધામાં, ખાલી ટીની સૂચના ધ્યાન રાખવાની. જો હજી હવે તમે જરાક તમારી રીતે મગજ હલાવજો. માનો કે તમને કિરણ બી એ પૂછ્યું, રે બી એ, તો બિંદુઓનો ગણ જ છે. આ ઇક્વેશનથી જ બધા બિંદુઓ મળવાના છે. હવે તમારે બી આગળ ઊભા રહી જવાનું છે, અને બી એ એટલે આમ, આમ એટલે અહીંયા કેટલું છે? 1. તો આ બાજુ શું આવે? લેસ દેન 1. એટલે તમારે અહીં સૂચના ખાલી આમ જ આપવાની છે કે ટી લેસ દેન ઓર ઇક્વલ ટુ 1. અચ્છા, આ સૂચના છે એ તમે આમે લખી શકો કે ટી બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફિનિટિવ ટુ 1. બરાબર ને? બે વસ્તુ એકની એક જ થાય. તો આ આપણે કિરણ બી એ લખ્યું કહેવાય. હજી તમને આવું પૂછી શકે, નંબર 5, ખુલ્લું કિરણ એ બી, ઓપન રે. અચ્છા, પહેલા મને એ કહો, કિરણ એ બી અને ખુલ્લું કિરણ એ બી બેમાં ફરક શું? આમાં એ ગણાય, આમાં એ ન ગણાય. બસ એટલો જ ફરક, બીજું કાંઈ ફરક નહીં. તો આ પણ લખાય તો આમ જ કે એક્સ વાય કે જ્યાં આ બધું એમને. તો હવે તો મને વિચારીને કહો છો કે મારે ટીની સૂચના શું લખવી જોઈએ? આ બિંદુઓ લેવાના છે.
ઝીરો લેવાય કે નહીં લેવાય? નહીં લેવાય, કારણ કે ઝીરો લ્યો તો એ બિંદુ આવે. આપણે એ બિંદુ ગણવું નથી, એટલે ગ્રેટર ધેન ઝીરો. ખાલી સૂચના આમ જ લખવાની છે કે ટી ગ્રેટર ધેન ઝીરો. પછી આ સૂચના તમે આમ લખો તોય ચાલે કે ટી બિલોંગ્સ ટુ ઝીરો ટુ ઇન્ફિનિટી, આમ. કે પછી આ સૂચના તમે આમ લખો તોય ચાલે કે ટી બિલોંગ્સ ટુ આર પ્લસ યુનિયન ઝીરો નહીં. બરાબર. હજી તમને આમ પૂછી શકે કે ખુલ્લું કિરણ બીએ, ઓપન રે બીએ, તો આ બધું તો આમનામ જ લખવાનું છે કે એક્સ વાય, કે જ્યાં આ બધું એમનેમ. ખાલી ટીની સૂચનામાં પાછું ધ્યાન રાખવાનું છે. તો આમ બોલો શું લખાય સૂચના? ટી લેસ ધેન 1, અથવા તો આને આમ લખાય કે ટી બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફિનિટી ટુ 1, આમ એક કરતાં નાની વેલ્યુ. તો આ બધું છે ને એ તમને એમસીક્યુમાં પૂછી શકે, બે રીતે પૂછી શકે. તમને આ આપી દે અને એમ કહે કે આના બરાબર આ શું બતાવે છે, તો તમને ખબર પડવી જોઈએ કે આ રેખાખંડ બતાવે છે, આ કિરણ બતાવે, આ રેખા બતાવે. ટીની સૂચના ઉપરથી તમને બધો આઈડિયા આવે. બરાબર. તો આ બધું લખી લ્યો. જો હવે એક અટકચાળા આવાય થઈ શકે. જો જરા અલગ રીતે આપણે લખીએ. તમને આવું પૂછે, તમને ધારો કે આવું પૂછે કે આપણે કિરણ એ બી માઇનસ રેખાખંડ એ બી આને ગણ સ્વરૂપે દર્શાવવું છે. તો આ બધું તો એમનેમ જ આવે, એવું નથી લખતો હું, ખાલી ટીની વેલ્યુની ચર્ચા કરું છું. પહેલાં આકૃતિ જુઓ. મને એમ કહો કે કિરણ એ બી એટલે આ બધું, એમાંથી આ રેખાખંડ એ બી નીકળી જાય તો વધે હું? આ બાજુનો ભાગ વધે ને, આ બાજુનો, આ ભાગ વધે. એમાં આ બી આવે કે ન આવે? કિરણ એ બીમાંથી એ રેખાખંડ એ બી નીકળી જાય એટલે ઓટોમેટિક બી બિંદુ નીકળી જ જાય. એટલે આ બી બિંદુ આપણે ગણવાનું નથી. તો તમે મને કહેશો સૂચના શું લખાય ટી માટે? ટી ગ્રેટર ધેન 1 ઇક્વલ ટુ નીકળી જાય. બરાબર ને? ટી ગ્રેટર ધેન 1. અથવા તો આને સૂચના બીજી રીતે લખવી હોય તો શું લખાય? ટી બિલોંગ્સ ટુ 1 ટુ ઇન્ફિનિટી, 1 ટુ ઇન્ફિનિટી. અચ્છા, માનો કે તમને આમ પૂછ્યું છે કે કિરણ બી એ માઇનસ રેખાખંડ એ બી, કિરણ બી એ માઇનસ રેખાખંડ એ બી. તો કિરણ બી એ એટલે આમ, એમાંથી આપણે રેખાખંડ એ બી કાઢી નાખીએ એટલે આ વધે. એમાં એ વધે કે ન વધે? ન વધે. બોલો સૂચના શું લખાય? ટી, આના માટે લખાય ટી લેસ ધેન 0, અથવા તો ટી બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફિનિટી ટુ 0. હજી મને એક વિચાર આવો આવે કે માનો કે આમ પૂછ્યું છે કે રેખા એ બી માઇનસ રેખાખંડ એ બી, સ્ટ્રેટ લાઇન એ બી માઇનસ લાઇન સેગમેન્ટ એ બી. તો સ્ટ્રેટ લાઇન એ બી એટલે આખું, અને એમાંથી આ રેખાખંડ એ બી કાઢી નાખવાનો તો વધે શું? આ બે વધે. આજે મેં દોર્યું છે એ જ વધશે. એ વધે કે ન વધે? ન વધે. બી ન વધે. તો હવે ટીની સૂચના કેમ લખવી? બે ભાગમાં લખો તોય ચાલે. ટી ગ્રેટર ધેન 1 ઓર, અથવા કરવું પડે, ઓર ટી લેસ ધેન 0. પણ હજી સારી ભાષામાં લખવું હોય તો મને એમ છે કે આમ લખાય કે ટી બિલોંગ્સ ટુ આ રાખો, એમાંથી સંવૃત અંતરાલ 0 થી 1 કાઢી નાખવાનો. તમે સંવૃત અંતરાલ 0 થી 1 કાઢી નાખો એટલે રેખાખંડ એ બી નીકળી જાય. ક્લોઝ ઇન્ટરવલ 0 to 1 કાઢી નાખો એટલે રેખાખંડ એ બી નીકળી ગયો. તો આવું બધું તમને પૂછી શકાય, જરા ધ્યાનમાં રાખજો. બરાબર? લખી લેજો આ. ચાલો હવે પ્રચલ સમીકરણ સમજવા માટે આપણે કેટલાક એક્ઝામ્પલ લઈએ એટલે તમને થોડોક આઈડિયા આવે. લખો એક એક્ઝામ્પલ.
તમને એના યામ છે એ 1 2 આપ્યા છે, બીના યામ છે એ 5 - 6 આપ્યા છે, અને તમારે પ્રચલ સમીકરણ શોધવાના છે. પેરામેટ્રિક ઇક્વેશન આપણે શોધવા છે. આની ઉપરથી આપણે પ્રચલ સમીકરણ શોધવા છે. પેરામેટ્રિક ઇક્વેશન. તો તમારે શું કરવાનું, આમાં ગમે એને x1 y1 ને ગમે એને x2 y2 કહી શકાય, બરાબર. તો આપણે આ એના યામ છે એને x1 y1 કહીએ, બીના યામને આપણે x2 y2 કહીએ. પ્રચલ સમીકરણનું પહેલા ફોર્મ્યુલા મૂકો, તો x = tx2 + 1 - t × x1. વેલ્યુ મૂકશો તો x2 એટલે 5, એટલે આ થશે 5t + 1 - t × x1 એટલે 1. એક્સપાન્શન કરો એટલે આ થઈ જાય 5t + 1 - t, એટલે આ થયું 4t + 1 x = પછી y = ty2 + 1 - t × y1. તો y2 એટલે 6, એટલે -6t + 1 - t × y1 એટલે 2, એટલે આ થઈ જાય -6t + 2 - 2t, એટલે આ આવી જાય -8t + 2 y = અને તો પછી પ્રચલ સમીકરણ પેરામેટ્રિક ઇક્વેશન x = 4t + 1, y = -8t + 2. લ્યો, આ આપણે પ્રચલ સમીકરણ શોધ્યા, પેરામેટ્રિક ઇક્વેશન. અને પ્રચલ સમીકરણ ઉપરથી શું શું પૂછી શકાય હું તમને કહું. તમને ધારો કે એવું પૂછે કે આ રેખા AB છે, એની ઉપર આ A અને B સિવાયના બીજા 5 બિંદુ શોધો, અનધર 5 પોઈન્ટ્સ. તો શું કરવું જોઈએ? આમાં ટીની અલગ અલગ 5 વેલ્યુ મૂકી દેવાની, તમને જે ફાવે. પણ માનો કે તમને એમ કે 5 બિંદુ એવા શોધો કે જે A અને B ની વચ્ચે જ હોય, તો તમારે 0 અને 1 વચ્ચેની જ વેલ્યુ મૂકવાની, તો તમને A અને B ની વચ્ચેના જ બિંદુઓ મળે. ટીની તમે જેવી વેલ્યુ મૂકો એની ઉપરથી ખબર પડે કે આ બિંદુ ક્યાં આવશે. એક. બીજું, તમને આમ પણ પૂછી શકે કે આ પ્રચલ સમીકરણ શોધ્યા પછી રેખા AB ને આપણે જો ગણ સ્વરૂપમાં દર્શાવવી હોય તો હવે આને આમ લખાય કે xy, કે જ્યાં x = 4t + 1, y = -8t + 2, અને ટીની સૂચના શું હવે? t બિલોંગ્સ ટુ આ. લ્યો, આપણે આ રેખા AB ને ગણ સ્વરૂપમાં દર્શાવી કહેવાય, સેટ ફોર્મ. અને પછી તમે સમજી ગયા છો કે જેમ રેખા AB પૂછ્યું એમ કિરણ પૂછી શકે, રેખાખંડ પૂછી શકે. લખવાનું આનું આ જ, ટીની સૂચના એ પ્રમાણે લખવાની. ચાલો એક એક્ઝામ્પલ. તમને પ્રચલ સમીકરણ આપી દીધા છે, પેરામેટ્રિક ઇક્વેશન તમને આપ્યા છે, અને તમારે એવું સાબિત કરવાનું છે કે આ બિંદુ છે એ રેખા ઉપર છે. આ બિંદુ જે છે, આ પોઈન્ટ છે એ રેખા ઉપર છે એવું આપણે સાબિત કરવું છે. આ સાબિતી ઘણી રીતે અપાય. એમાં સૌથી સહેલું આપણને આ પડે કે તમારે શું કરવાનું કે આ જે પ્રચલ સમીકરણ આપ્યા છે એમાં પહેલાં x વાળું પેરામેટ્રિક ઇક્વેશન લ્યો, x = 4t + 1. એમાં x = 21 મૂકો, એટલે therefore 21 = 4t + 1. આનો મતલબ એમ થયો કે 4t = 20 and therefore t = 5. હવે y વાળું ઇક્વેશન લ્યો, y = -8t + 2.
તમને આ પોઈન્ટનો વાય કોઓર્ડિનેટ શું આપ્યો છે? -38 ઇઝ ઇક્વલ ટુ -8t + 2 and therefore 8t is equal to 40. તો t is equal to 5. બેમાં t ની વેલ્યુ સરખી આવી તો આ બિંદુ છે એ રેખા ઉપર હોય. જો પોઈન્ટ છે લાઈન ઉપર નહીં હોય ને તો બે જગ્યાએ t ની વેલ્યુ અલગ અલગ આવશે. બરાબર? એટલે હવે આપણે એમ કહી શકીએ કે therefore p belongs to line AB. આવું આપણે કહી શકીએ. બીજી મેથડ આમ છે, અહીંયા t ઇઝ ઇક્વલ ટુ 5 આવ્યું, t ઇઝ ઇક્વલ ટુ 5 આમાં મૂકી દેવાનું, અને જો y ઇઝ ઇક્વલ ટુ -38 આવે તો એ ઇક્વેશન સેટિસ્ફાય થયું કહેવાય. એટલે બિંદુ છે એ રેખા ઉપર કહેવાય, નહીં તો નથી એમ કહેવાય. એનાથી ઊંધું કરી શકાય, પહેલાં y નો યુઝ કરો ને એમાંથી t શોધો. એ t ની વેલ્યુ તમે x માં મૂકો તો 21 આન્સર આવવો જોઈએ, પણ આપણે સહેલું આપણે. અચ્છા, હવે તમે મને બીજું એ કહેશો કે આમ જો આપણે રેખા AB દોરી હોય, આમ અહીંયા A છે, અહીંયા B છે, તમે મને કહેશો આ બિંદુ છે P એ અહીંયા હશે, અહીંયા હશે, અહીંયા હશે, ક્યાં હશે? અહીંયા હશે, કારણ કે t ની વેલ્યુ 5 આવી, ગ્રેટર દેન 1, એટલે આ બાજુ t ગ્રેટર દેન 1 હોય. જો બરાબર, એટલે આની બધી આપણે ખબર પડી જાય કે P બિંદુ છે અહીંયા જ હશે. બરાબર? ચાલો, નંબર 3, તમને કાર્ટેશિયન સમીકરણ આપેલું છે, કાર્ટેશિયન ઇક્વેશન આપ્યું છે, અને એક પ્રચલ સમીકરણ આપ્યું છે, અને તમને એમ પૂછ્યું છે કે બીજું પ્રચલ સમીકરણ શોધો. અનધર પેરામેટ્રિક ઇક્વેશન આપણે શોધવાનું છે. એક આપ્યું છે ને બીજું શોધવાનું છે. એમાં કરવાનું કાંઈ નહીં, આ એક્સની વેલ્યુ આમાં મૂકી દેવાની અને y ઇઝ ઇક્વલ ટુ એવું શોધી લેવાનું, એ બીજું પ્રચલ સમીકરણ. બરાબર? તો કેલ્ક્યુલેશન આમ થશે કે 2x + 3y + 5 ઇઝ ઇક્વલ ટુ 0. એમાં x ઇઝ ઇક્વલ ટુ આ વેલ્યુ મૂકી દો, એટલે 2 × 3t + 2 + 3y + 5 ઇઝ ઇક્વલ ટુ 0. and therefore 6t + 4 + 3y + 5 is equal to 0. and therefore 3y is equal to -6t - 9 થાય ને. અને પછી therefore y is equal to -2t - 3 અપર લીધો. લ્યો, આ તમને બીજું પ્રચલ સમીકરણ મળી ગયું. ચાલો, હજી એક એક્ઝામ્પલ. તમને બે પ્રચલ સમીકરણ આપેલા છે અને તમારે કાર્ટેશિયન ઇક્વેશન શોધવાનું છે. તો આ સમ છે એ સ્ટ્રેટ લાઇન, રેખા, વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલય બધામાં આવે. સ્ટ્રેટ લાઇન, પેરાબોલા, એલિપ્સ, હાઇપરબોલા, સર્કલ બધામાં આવશે. અને બધામાં મેથડ કોમન. શું કરવાનું કે તમારે સૌથી પહેલાં આ જે એક પ્રચલ સમીકરણ છે x ઇઝ ઇક્વલ ટુ 3t + 1, એમાંથી t ને સૂત્રનો કરતા બનાવો. t ઇઝ ઇક્વલ ટુ x - 1/3 થાય ને. પછી y ઇઝ ઇક્વલ ટુ 5t - 2, એમાંથી t ને સૂત્રનો કરતા બનાવો, એટલે t ઇઝ ઇક્વલ ટુ y + 2/5. અને પછી t નો લોપ કરવાનો, એલિમિનેશન કરવાનું છે. તો આ બેયને સરખાવી દો, એટલે આપણે આમ કહી શકીએ કે therefore x - 1/3 ઇઝ ઇક્વલ ટુ y + 2/5. થોડુંક વ્યવસ્થિત ગોઠવી નાખો તો 5x - 5 ઇઝ ઇક્વલ ટુ 3y + 6. તો આન્સર આવી જાય 5x - 3y અને -11 ઇઝ ઇક્વલ ટુ 0. લ્યો, આ કાર્ટેશિયન સમીકરણ આવી ગયું. ચાલો, નંબર 5,
મેં સમ થોડોક આમ શોર્ટમાં લખ્યો છે, પણ હું મોઢે બોલી દઉં જરાક સમજજો આપણે કરવાનું શું છે. તમને એના યામ આપ્યા છે, એના કોર્ડિનેટ આપ્યા છે, બીના કોર્ડિનેટ આપ્યા છે, પી છે એ એક્સ વાય છે, અને તમારે આનો વિસ્તાર શોધવાનો છે. વિસ્તાર એટલે આની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી આવે એ આપણે કહેવાનું છે. રેન્જ ઓફ 3x + 2y. અને એમાં બધા ઓપ્શન આપ્યા છે કે પી છે એ બિલોંગ્સ ટુ રેખાખંડ એ બી હોય તો આનો વિસ્તાર શોધવાનો, પી બિલોંગ્સ ટુ રે એ બી હોય તો વિસ્તાર શોધવાનો, બી એ હોય તો વિસ્તાર શોધવાનો. એમ અલગ અલગ તમને ઓપ્શન પૂછી શકે. મેથડ બરાબર જોઈ લેજો. સૌથી પહેલું કામ શું કરાય કે તમને જ્યારે આ વિસ્તાર કે એવું કંઈ પૂછે, આમાં વિસ્તારે પૂછે અને ક્યારેક એવું પૂછે કે આની મહત્તમ કિંમત શોધો કે આની ન્યૂનતમ કિંમત શોધો. એ મહત્તમ કિંમત પૂછે, ન્યૂનતમ કિંમત પૂછે કે વિસ્તાર પૂછે, સમ એક જ રીતે કરવાનો આવે. મેક્સિમમ વેલ્યુ, મિનિમમ વેલ્યુ એન્ડ રેન્જ, એ બધામાં મેથડ સેમ જ આવે. સૌથી પહેલું કામ શું કરવાનું કે તમારે પહેલાં રેખા એ બીના પ્રચલ સમીકરણ શોધી નાખવાના. પેરામેટ્રિક ઇક્વેશન પહેલાં શોધવાના. તો આપણે પેરામેટ્રિક ઇક્વેશન શોધીએ તો એમાં આને આપણે x1 y1 કહીએ, આને આપણે x2 y2 કહીએ. તો ઇક્વેશન આમ છે કે x = tx2 + 1 - t × x1. વેલ્યુ મૂકશો તો x = tx2 એટલે 5t + 1 - t × x1 એટલે 1. એટલે આ થઈ જાય 5t + 1 - t એટલે આ થયું 4t + 1 x = સાચું. હવે y શોધી નાખીએ. y = ty2 + 1 - t × y1. તો y2 એટલે 7 એટલે 7t + 1 - t × y1 એટલે 2. એટલે આ થઈ ગયું 7t + 2 - 2t. and therefore y = આન્સર આવ્યો 5t + 2. હવે શું કરવાનું કે સૌથી પહેલા આ જે પૂછ્યું છે ને 3x + 2y, આનો આન્સર ટીના ફોર્મમાં લાવી દેવાનો. પહેલા ટીના ફોર્મમાં. એમાં x અને y શું છે? પીના યામ છે. અને તમને ખબર છે કે આ રેખા પરના કોઈ પણ બિંદુના યામ તમે આ પ્રચલ સમીકરણની મદદથી શોધી શકો. એટલે આપણે આવું કહી શકીએ કે = 3 × x એટલે 4t + 1 + 2 × y એટલે 5t + 2. તો આ થઈ ગયું 12t + 3 + 10t + 4. એટલે આ થઈ જશે 22t અને +7. 22t + 7. ચાલો હવે આપણે પહેલો સમ કરીએ. પહેલા સમમાં તમને એણે એમ આપ્યું છે કે pxy બિલોંગ્સ ટુ લાઇન સેગમેન્ટ AB. અને જરા મને વિચારીને કયો, થિયરી યાદ કરો કે પી બિંદુ છે જો રેખાખંડ ઉપર હોય તો એમાં ટીની વેલ્યુ કેવી હોય? 0 અને 1 ની વચ્ચે. એટલે હું આમ કહી શકું કે 0 < t < 1. અને હવે ત્રિકોણમિતિ યાદ કરો, ત્રિગોનોમેટ્રી. એમાં આપણે વિસ્તાર શોધવાના ઘણા બધા સમ કરેલા છે. તમારે આનો વિસ્તાર શોધવાનો છે. આનો વિસ્તાર શોધવો, રેન્જ શોધવી એટલે આનો વિસ્તાર શોધવાનો. આનો વિસ્તાર શોધવો હોય તો અહીંયા ટી છે, તમારે ગમે એમ કરીને અહીંયા વચ્ચે આવું બનાવવાનું. એના માટે મલ્ટીપ્લાય કરવું પડે, મલ્ટીપ્લાય કરવાનું, ડિવિઝન પ્લસ માઇનસ જે કંઈ કરવું પડે એ કરવાનું. તો આને પહેલાં 22 થી મલ્ટીપ્લાય કરી નાખો એટલે 0 < 22t < 22. પછી 7 એડ કરી દો એટલે આ થઈ જાય 7 < 22t + 7 < 29. અને તો પછી આને આપણે આમ કહી શકીએ કે ઇમ્પ્લાય 7 < 3x + 2y < 29. અને તો પછી તમે આમ કહી શકો કે therefore વિસ્તાર = રેન્જ = શું થાય? ક્લોઝ ઇન્ટરવલ
7 to 29. રેન્જ ઇઝ ઇક્વલ ટુ, કદાચ તમને એમ કીધું હોત કે આની ન્યૂનતમ કિંમત શોધો, મિનિમમ વેલ્યુ તો 7, મેક્સિમમ વેલ્યુ તો 29. ચાલો હવે આપણે સેકન્ડ સમ કરીએ, નંબર 2. તો એમાં તમને એમ આપ્યું છે કે P બિલોંગ્સ ટુ રે AB, અને યાદ કરો કે કિરણ AB ઉપર P બિંદુ હોય તો એમાં T ની વેલ્યુ કેવી હોય? T ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય ને, આવી હોય કિરણ AB ઉપર હોય તો. અને તો પછી આને 22 થી મલ્ટીપ્લાય કરો એટલે 22T ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. 7 એડ કરો એટલે 22T પ્લસ 7 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. and therefore 3x plus 2y greater than or equal to 0. સોરી, અહીંયા 7 આવશે, અહીંયા 7 આવશે, અહીંયા 7 એડ કર્યું ને એટલે અહીંયા 7 આવે, અહીંયા 7 આવે. અને તો પછી વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ રેન્જ ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? 7 to ઇન્ફિનિટી. આમાં તમને મિનિમમ વેલ્યુ પૂછી શકે, મેક્સિમમ ન પૂછી શકે, બરાબર? ચાલો હવે આપણે ત્રીજો સમ કરીએ, નંબર 3. એમાં એમ આપ્યું છે કે P બિલોંગ્સ ટુ કિરણ BA, પણ ખુલ્લું કિરણ, ઓપન રે. તો એના માટે T ની વેલ્યુ કેવી હોય? BA આમ, એટલે T લેસ ધેન 1. આમ 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 આવડી જવું જોઈએ, આમ 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 ને આમ ને કર્યા કરવાનું એટલે તમને લગભગ આવડી જાય. 22 થી મલ્ટીપ્લાય કરો એટલે 22T લેસ ધેન 22. 7 એડ કરો એટલે 22T પ્લસ 7 લેસ ધેન 29. એટલે આ થઈ ગયું therefore 3x પ્લસ 2y લેસ ધેન 29. અને therefore વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ રેન્જ ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? -ઇન્ફિનિટી ટુ 29. આમાં તમને એ મિનિમમ વેલ્યુ ન પૂછી શકે, કારણ કે આમાં મિનિમમ વેલ્યુ 29 ન કહેવાય. 29, અરે સોરી, મેક્સિમમ વેલ્યુ 29 નથી, 29 કરતાં લગરીક નાની, પણ એ લગરીક નાની ન ખબર પડે, એટલે આમાં તમને રેન્જ જ પૂછે. અને એવી જ રીતે હવે આ બધું છે ને આમ અલગ અલગ આપ્યા કરે અને તમને આમાં રેન્જ પૂછે, પણ એ તમને બધા સમ હવે આવડશે.